નમસ્કાર. તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આજના સમાચારમાં એક ઉજળા કાર્યની વાત કરીએ. છોટાઉદેપુર અને વડોદરામાં યથાર્થ ટ્રસ્ટની અનોખી શિક્ષણ સેવા 300થી વધુ વિદ્યાર્થીઓને પાઠ્યસામગ્રીનું વિતરણ. યથાર્થ કલા, સાહિત્ય અને એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં આવેલા શિવ શક્તિ ક્લિનિક ખાતે એક સમાજહિત કાર્યનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 300થી વધુ વિદ્યાર્થીઓને નોટબુક, ચોપડા અને પાઉચ કીટનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે થઈ હતી. ત્યારબાદ યથાર્થ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નટુભાઈ પરમાર તેમજ સહયોગી મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓમાં શિક્ષણ માટે પ્રેરણા જાગે અને સામાજિક સહભાગિતાથી ભવિષ્ય ઉજળું બને એ ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ રજૂ થયો. વિતરણ માત્ર દાનરૂપ પ્રવૃત્તિ નહોતું, પણ એક શ્રદ્ધાવાન પ્રયાસ હતો, જેમાં ભવિષ્યના નાગરિકો માટે શિક્ષણનો પ્રકાશ ફેલાવવાનો સંકલ્પ હતો. ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ પરમારે કહ્યું, વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકો આપવી નહીં, પણ તેમને શિક્ષણ માટે જગાડવું એ જ સાચી સેવા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોમાં શ્રી ઉમટ સાહેબ, વકીલ જયંતિભાઈ પરમાર, મહેશભાઈ પરમાર અને અન્ય મહાનુભાવોએ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા અને ભવિષ્યમાં સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી. સહયોગી સંસ્થા સત્ય કબીર માનવ ઉત્થાન સંઘ દ્વારા પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે સક્રિય સહકાર અપાયો. અંતે યથાર્થ ટ્રસ્ટ તરફથી સહયોગી સંગઠનો અને વાલીઓનો હાર્દિક આભાર માનવામાં આવ્યો. આવી પ્રવૃત્તિઓ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને સમરસતા વધારતી રહે છે. અહેવાલ નટવરભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર. ફરી મળીશું આવી ઉમદા પ્રવૃત્તિઓ સાથે. જોતા રહો પ્રકોપ ન્યૂઝ.
માનવ ઉત્થાન સંઘ દ્વારા વિદ્યાર્થી ભાઈ બહેનોને પુસ્તક, ચાપડા વિતરણ અને કીટ આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાના